ગ્રામ્ય પંચાયત ખાતે યોજાયેલ ગ્રામ્ય સભામાં પ્રશ્નોની વણઝાર ચાલી. સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ્ય પંચાયત ગણાતી ચોડા ગ્રામ્ય પંચાયત ખાતે યોજાયેલા ગ્રામ્ય સભામાં ગ્રામજનો દ્વારા પ્રશ્નોની ઝડી વરસાવી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ સફાઈ, પાણી, ગટર, સીમમાં જવાના રસ્તા અને ગંદકી જેવા મુદ્દે સરપંચ અને તલાટી કમ મંત્રી સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. આ તકે ગ્રામ્ય સભામાં હોબાળો મચી જવાથી સરપંચ તેમજ તલાટી કમ મંત્રી પ્રશ્નોનું નિરાકરણ લાવી શક્યા ન હતા. ગ્રામજનો દ્વારા જણાવ્યા અનુસાર ગામમાં અગાઉ જે ઠરાવો કરવામાં આવ્યા હતા તે ઠરાવોનો નિકાલ કરવામાં આવ્યો નથી. તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ પ્રશ્નો માટે અરજીઓ પણ આપી હતી. તેમ છતાંય ગામમાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી, જે બદલ ગ્રામ્ય સભામાં હોબાળો મચી જવા પામ્યો હતો. ગ્રામજનોએ વધુમાં જણાવ્યા અનુસાર આ ગ્રામસભામાં તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નથી. માત્ર તલાટી કમ મંત્રી અને સરપંચ હાજર રહ્યા હતા.